ચાલો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસપીસીની અંદર તમારે ચેપ્ટર સેકન્ડ બીજું ચેપ્ટર જે આપણું ચાલુ છે. ચેપ્ટરનું આપણું નામ છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી મિત્રો એક એવો શબ્દ છે કે જે કંપનીની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. કંપની સેક્રેટરી છે એને કંપનીની અંદર તમને આપણો પ્રશ્ન છે, સેક્રેટરીએ કંપનીની સ્થાપના પહેલા તમે કંપનીની કાયદેસર સ્થાપના કરો એ પહેલા કંપનીના સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના હોય છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે કંપનીની અંદર જે વહીવટી ક્રિયાઓ છે એ તમામ વહીવટી ક્રિયાઓ કરવા માટે મેઇન વ્યક્તિ છે એ કંપનીનો સેક્રેટરી. જે કંપનીની અંદર તમામ પક્ષકારો સાથે પત્ર વ્યવહારો કરે, કંપની વતી કરારો કરે, કંપની વતી અલગ અલગ પક્ષકારો સાથેના કોન્ટેક્ટ કરે, તો આ સેક્રેટરી તરીકે જે વ્યક્તિ હોય એનું કાર્ય, એનું મહત્વ ખૂબ વધારે છે. તો આ સેક્રેટરી તરીકે વ્યક્તિએ કયા કયા કાર્યો કરવા પડે એના આપણે એક પછી એક કાર્યો છે એને આપણે સમાવવામાં આવે છે. જેમાં પહેલું કાર્ય કે છે આવેદન પત્ર અને નિયમન પત્ર તૈયાર કરવું. આવેદન પત્ર અને નિયમન પત્ર છે એ પહેલું તૈયાર કરવાની બાબત છે. પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આવેદન પત્ર એટલે શું અને નિયમન પત્ર એટલે શું. આવેદન પત્ર અને નિયમન પત્ર આ બંને શબ્દ બરાબર ધ્યાન આપજો કે કોઈ પણ કંપની ની સ્થાપના તમે કરો એટલે નોંધણીનું પ્રમાણપત્ર તમારે લેવું પડે. આ નોંધણીનું પ્રમાણપત્ર લ્યો એટલે તમારે પહેલું આવેદન પત્ર તૈયાર કરવું પડે. જે કંપની ભવિષ્યમાં કયા કાર્યો કરશે, કંપનીનું બંધારણ કેવું હશે, કંપનીનું કાર્યક્ષેત્ર કેવું હશે, કંપનીનું નામ શું હશે, કંપનીમાં કેટલી મૂડી હશે, જવાબદારી કેવી હશે, કંપની વિષયક તમામ મહત્વની બાબતો આવેદન પત્રમાં સમાવવામાં આવે. જ્યારે નિયમન પત્ર મિત્રો એનો અર્થ એવો થાય છે કે કંપની ભવિષ્યમાં કયા નિયમોનું પરિપાલન કરશે, કંપની ભવિષ્યમાં કયા નિયમોનું પાલન કરશે એનો નિયમન પત્રમાં સમાવેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આવેદન પત્ર અને નિયમન પત્ર આ બે મહત્વના દસ્તાવેજ છે કે એક દસ્તાવેજ એવો છે કે જેના પરથી તમે કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર જાણી શકો, જ્યારે બીજો દસ્તાવેજ એટલે કે નિયમન પત્ર જેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય, તો નિયમન પત્ર એવો દસ્તાવેજ છે કે જેના પરથી તમને કંપની ભવિષ્યમાં કયા નિયમોનું પાલન કરશે એ જાણવા મળે. તો આ બંને દસ્તાવેજો તૈયાર કરવા એ પહેલું સેક્રેટરીનું કાર્ય છે. નંબર 2, તમારી કંપનીની અંદર સંચાલકો, બેંકર, ઓડિટર વગેરેની યાદી અથવા નિયમન. વિદ્યાર્થી મિત્રો, તમારી કંપનીમાં સંચાલક તરીકે કઈ વ્યક્તિ કાર્ય કરવા માંગે છે, તો જે વ્યક્તિઓ તમારી કંપનીમાં સંચાલક બનવા માંગતા હોય આવા સંચાલકોના નામ, સરનામા. બેંકર, તમે કઈ બેંકમાં કંપનીનું ખાતું ખોલાવ્યું એ બેંકનું નામ. સામાન્ય આવી બેંકો રાષ્ટ્રીયકૃત બેંક હોવી જોઈએ, સરકારી બેંક.
આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ આવી બેંકો જે ચાલતી હોવી જોઈએ. તો આવી જે બેંકર હોય અને ઓડિટરનો મતલબ એનો મતલબ કે જે તમારા હિસાબો લખાયેલા હોય એ લખાયેલા હિસાબોની તપાસ કરે કે તમે જે હિસાબ લખ્યા છે એ નામાના સિદ્ધાંત મુજબ અથવા તો નિયમ મુજબ તમે લખ્યા છે કે કેમ. તો લખાયેલા હિસાબોની જે તપાસ કરે મિત્રો એને ઓડિટર કહેવાય. તો કંપનીનો સંચાલક, કંપનીમાં બેંકર, કંપનીની અંદર ઓડિટર, આવા લોકોની યાદી કંપનીનો સેક્રેટરી બનાવે છે. આવા લોકો સાથે કોન્ટેક્ટ કરે છે, એ લોકો સાથે કરાર કરે છે. એના પછીનો પોઈન્ટ છે જુદા જુદા નિષ્ણાતો સાથે ચર્ચા અને નાણાકીય વ્યવસ્થા. જુદા જુદા નિષ્ણાતો, આજે આપણે કોઈ પણ નવો ધંધો શરૂ કરીએ તો ધંધો શરૂ કરતા પહેલા તમારે એની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. તમે જે ધંધો શરૂ કરવા માંગો છો એ ધંધાકીય એકમમાં વસ્તુના નિષ્ણાત વ્યક્તિ હોય, તજજ્ઞ વ્યક્તિ હોય, એનો અભિપ્રાય લેવો જોઈએ. ટેકનિકલી બાબત હોય, માર્કેટિંગની બાબત હોય, ફાઇનાન્સની બાબત હોય, તો આ બાબતના જે નિષ્ણાત માણસ છે આવા નિષ્ણાત માણસોને બોલાવી તમારે એનો અભિપ્રાય લેવો જોઈએ કે ભાઈ અમે આ કાર્ય કરવા માંગીએ છીએ એ બરાબર છે કે નહીં. તો આવા નિષ્ણાત વ્યક્તિઓ સાથે ચર્ચા વિચારણા કરવી. અને નહીં બાબત ધંધાકીય એકમમાં જો કોઈ સૌથી મહત્વની બાબતો મિત્રો ફાઇનાન્સ પોઝિશન, નાણાકીય વ્યવસ્થા. તમારી પાસે નાણાંની વ્યવસ્થા છે એની વિચારવાની કે આપણે આપણા ધંધો શરૂ કરવા માટે, કંપની શરૂ કરવા માટે ક્યાં પૈસા કેટલા જોશે, આ પૈસામાં આપણી પાસે પોતાના પૈસા કેટલા, એટલે કે માલિકીની મૂડી કેટલી, કેટલા પૈસા બહારથી ઉછીના લઈ આવવા પડશે. તો નાણાકીય વ્યવસ્થા ક્યાંથી કરવી, આ મહત્વનો પ્રશ્ન કે જો નાણાંની પૂરી વ્યવસ્થા ન હોય તો કંપનીનું અકાળે અવસાન થઈ જાય. તમારે તમારી જરૂરિયાતની મૂડી કેટલી છે એ નાણાકીય વ્યવસ્થાના મુદ્દામાં બરાબર રીતે એનો અભ્યાસ કરવો જોઈએ અને એની વ્યવસ્થા વિચારવી જોઈએ. બની ગઈ તમારા માટે જરૂરી મિલકતો, મકાન, યંત્રો, ટેકનિકલ સાધનો વગેરેની વ્યવસ્થા. આજે આપણે કંપની શરૂ કરવી હોય તો સામાન્ય આપણે મકાનની જરૂર પડે, કોઈ જગ્યા, ફ્લેટ. તમે કંપની જે જગ્યાએ શરૂ કરવા માંગો છો, તમારા કર્મચારીઓને બેસાડવા માંગો છો, તો એનું સ્થળ, લોકેશન, એનું મકાન, યંત્રો. તમારા કારખાનાની અંદર તમારે યંત્ર, મશીનરી એની પહેલી જરૂરિયાત પડે. તો આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરવા માંગીએ છીએ એના માટે જરૂરી મશીનરી આપણને ક્યાંથી મળશે, અને ટેકનિકલ સાધનો, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ટેકનોલોજી, આપણે આ બધી વસ્તુઓનો પહેલેથી વિચાર કરવો જોઈએ. તમારી પાસે અદ્યતન ટેકનોલોજી હોવી જોઈએ, અદ્યતન સાધનો હોવા જોઈએ. જો તમારી પાસે ટેકનોલોજી સારી હશે, જો સાધનો સારા હશે તો વસ્તુઓનું ઉત્પાદન તમે સારામાં સારું કરી શકશો, બજારમાં ટકી શકશો અને વસ્તુ ઓછા ભાવે તૈયાર થશે. તો મિત્રો વસ્તુની ગુણવત્તા સારામાં સારી હોવી જોઈએ અને વસ્તુ ઓછા ભાવે શરૂ થવી જોઈએ. તો આના માટેની જરૂરી વ્યવસ્થા તમારે વિચારવી જોઈએ. ત્યારબાદ છે પત્રકોની નોંધણી અને જરૂરી વિધિ. પત્રકોની નોંધ કરવી એટલે શું? તમારે કંપની શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજ, જરૂરી પત્રકો તૈયાર કરવા પડે. આવેદનપત્ર તૈયાર કરવું, નિયમન પત્ર તૈયાર કરવું, સંચાલકોની યાદી બનાવવી, સંચાલકોની સહમતિ લેવી. આવા અલગ આપણે કંપનીની સ્થાપના વિધિમાં તમને સમજાવી દીધું કે એ દરેક પ્રમાણપત્રો હોય એ પ્રમાણપત્રોની નોંધણી
આ પત્રકોની નોંધણી તમારે કરવી પડે. અને નોંધણી જ્યારે કરાવો રજિસ્ટર ઓફિસમાં ત્યારે એની નિયત કરેલી ફી તમારે ભરવી પડે. તો દસ્તાવેજોની નોંધણી કરવી અને એની ફી ભરવી આ આપણું સેકન્ડ પોઈન્ટ છે. બરાબર છે. તો આવા બધા પત્રકો તૈયાર કરવાના, પત્રકોને કાયદેસર રીતે નોંધ કરાવવાની અને આ પત્રકોની નોંધણી ફી ભરી અને કરવાની. પછી એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું. વિદ્યાર્થી મિત્રો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું એ દરેક કંપની માટે ફરજિયાત છે. પછી તમારી કંપની ખાનગી હોય તો ભલે, જાહેર હોય તો ભલે, દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. તો નોંધણીનું પ્રમાણપત્ર લેવા માટે કંપનીનો સેક્રેટરી હોય એ બધા દસ્તાવેજો તૈયાર કરે અને આ દસ્તાવેજો તૈયાર કરી અને નોંધણીનું પ્રમાણપત્ર છે મિત્રો એ મેળવે છે. બાહેંધરી દલાલો સાથે કરારો કરવા. બાહેંધરી દલાલ એટલે આપણે મિત્રો એક કંપનીમાં નિયમ છે કે કોઈ પણ જાહેર કંપની તમારે શરૂ કરવી હોય તો લઘુત્તમ ગાળાની રકમ ભેગી કરવી જોઈએ. કંપની શરૂ કરવા માટે ઓછામાં ઓછી રકમ. જો આ રકમ ભેગી ન થાય તો કંપની શરૂ ન થાય, કંપની બંધ થઈ જાય. તો જ્યારે તમે શેર બહાર પાડો ત્યારે તમને એ ખબર નથી કે તમારી કંપનીમાં કેટલા લોકો શેરમાં પૈસા રોકશે, કેટલા લોકો પૈસા રોકશે તમને ખબર નથી. તો આવા સમયે તમે આવા બાહેંધરી દલાલ હોય એની સાથે કરાર કરો. શેર બહાર પાડો એ પહેલા કે ભાઈ અમે શેર બહાર પાડીએ છીએ, જો ઘટતી રકમ પૈસા ઓછા મળે તો જેટલા પૈસા ઓછા મળે એના શેર તમારે ખરીદી લેવાના. બાહેંધરી એટલે ખાતરી. આવા દલાલો ખાતરી આપે છે કંપનીને કે ઘટતી રકમના શેર અમે લઈ લઈશું. જો પૂરેપૂરા શેરના પૈસા ભરાઈ જાય, લઘુત્તમ ભરવાની રકમ ભરાઈ જાય તો આવા દલાલને કાંઈ નથી કરવાનું. એને જોખમ લીધું, આ જોખમના બદલામાં એને કમિશન છે ને એ મળે. એને બાહેંધરી આપી, એ બાહેંધરીના બદલામાં આવા દલાલો છે એ કમિશન છે એ પ્રાપ્ત કરે છે. તો આવા દલાલો સાથે તમારે કરાર છે એ કરવો પડે છે. કંપની વતી બેંકમાં ખાતું ખોલાવવું. વિદ્યાર્થી મિત્રો, આજે કંપનીનું બેંકમાં ખાતું હોવું જોઈએ. કંપનીનું ખાતું હોવું જોઈએ, બરાબર સમજો. કંપનીના સંચાલકનું નથી બોલતો. કંપનીને કાયદા દ્વારા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મળે છે. તો કંપનીને પોતાનું તેનું બેંકમાં ખાતું હોવું જોઈએ. ને આ કેવી બેંકમાં હોવી જોઈએ? માન્ય બેંક, શેડ્યુઅર્ડ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોનું જે અક્ષર પાલન કરતી હોય અથવા આરબીઆઈના અંકુશ હેઠળ જે બેંક હોય, નેશનલાઇઝ બેંક કહેવાય, રાષ્ટ્રીયકૃત બેંક, એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, પંજાબ નેશનલ બેંક. તો મિત્રો આ બધી બેંકો રાષ્ટ્રીયકૃત બેંક કહેવાય. તો આવી રાષ્ટ્રીયકૃત બેંકમાં કંપનીનું ખાતું છે એ ખોલાવવું પડે છે. ખાતું ખોલાવવું. પછી કહીએ માન્ય શેર બજારમાં નોંધ કરવી. હવે યાદ રાખજો, કંપની પોતાના નાણાં કેમ મેળવે? શેર અથવા ડિબેન્ચર બહાર પાડે. હવે તમે જ્યારે શેર બહાર પાડો ત્યારે એ શેર બહાર પાડો એ પહેલા માન્ય શેર બજાર, અત્યારે આપણે લગભગ શેર બજાર શબ્દથી કોઈ વિદ્યાર્થી મિત્ર એવા ન હોય કે જેને એનો ખ્યાલ ન હોય. શેર બજાર છે મિત્રો એ આપણા દેશનું અર્થતંત્ર છે, એનો પાયો છે. અર્થતંત્રની પાયાશીશી કહેવાય, પાયાની બાબત છે. તો શેર બજારની અંદર તમારે કંપનીની નોંધણી કરાવવી પડે. એક વાર માન્ય શેર બજાર, ઉદાહરણ તરીકે આપણું રાજકોટમાં આપણે રહીએ છીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ, સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક
એક્સચેન્જ છે, રાજકોટમાં જ છે એની ઓફિસ મિત્રો. તો ત્યાં એ બજારમાં તમારે એની નોંધ કરાવવી પડે, જેથી તમારા કંપનીના શેર લિસ્ટેડ થાય. લિસ્ટેડ થયા પછી એના શેરના ભાવ દરરોજ આ શેર બજારમાં બધા જ લોકો એનો લાભ લઈ શકે. પછી કહીએ વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન. મિત્રો, વિજ્ઞાપન પત્ર એટલે શું? વિજ્ઞાપન પત્રનો અર્થ એવો છે કે કંપની પોતાના શેર અથવા ડિબેન્ચર બહાર પાડે તો સમાજના લોકોને આમંત્રણ આપવું પડે કે ભાઈ તમે અમારા શેર અથવા ડિબેન્ચરમાં રોકાણ કરો. સમાજના લોકો તમારી કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ ક્યાં આધારે કરે? કે તમે વિજ્ઞાપન પત્ર છાપામાં, સામાયિકોમાં, વર્તમાનપત્રોમાં આ બધામાં જાહેરાત આપવાની. જાહેરાતમાં કંપનીનો ઇસ્યુ આ તારીખે ખુલે છે, આ તારીખે બંધ થાય છે, આટલા પૈસા ભરવાના છે, આટલા સંચાલકો છે, આટલા જોખમના પરિબળો છે, આ બધું વર્તમાનપત્રમાં તમારે પ્રકાશિત કરવાનું. એને વિજ્ઞાપન પત્ર કહેવાય. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, અને જો તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા ન માંગો તેના બદલાનું નિવેદન તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. આ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું અથવા એના બદલાનું નિવેદન તમારે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું. નેક્સ્ટ પોઈન્ટ, શેર અરજીઓ મંગાવવી. શેર હોલ્ડર પાસેથી તમે જ્યારે શેર બહાર પાડો, શેર દ્વારા પૈસા મેળવો, ત્યારે કંપનીના સંચાલકે, કંપનીનો સેક્રેટરી હોય મિત્રો ખાસ કરીને, તો એ સેક્રેટરી શેર હોલ્ડર પાસેથી અરજીઓ મેળવે છે. તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો એટલે સમાજના લોકો વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરે. વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરીને બરાબર નક્કી કરે કે ના કંપની બરાબર છે, સારી અને સદ્ધર છે, તો આવી કંપનીમાં પોતાને રોકાણ કરવું છે, તો એ લોકો કંપનીનું અરજી ફોર્મ ભરે. અરજી ફોર્મ ભરી અને નક્કી કરેલી બેંક હોય જે તે શહેરની એ બેંકમાં જમા કરાવે. આ બેંકમાં અરજી ફોર્મ જમા કરાવે એટલે એ રકમ છે એ બેંકવાળા 3 દિવસનો સમય હોય, એ સમય પૂરો થાય 3 દિવસમાં જેટલી અરજી મળી હોય, અરજીની રકમ મળી હોય એની કંપનીના બેંકના ખાતામાં જમા કરવી. બરાબર? તો આ શેર અરજીઓ મેળવવાની ક્રિયા થઈ. શેર વેચણી પત્રક બનાવવું. જ્યારે કંપનીને અરજીઓ મળે એટલે કંપનીના સેક્રેટરી હોય મિત્રો આ અરજીઓની ચકાસણી કરે, તપાસ કરે કે ભાઈ કેટલા લોકોએ કેટલા શેર માંગ્યા. એમાં એક નિયમ એવો છે કે કંપનીએ શેર બહાર પાડ્યા હોય એના કરતાં વધુ અરજી મળે, બહાર પાડેલા શેર કરતાં જો અરજી વધુ મળે તો કંપનીનો સંચાલક એ અરજી સ્વીકારી શકે નહીં. વધારાની અરજી કરનાર લોકોના પૈસા એને પાછા આપી દેવા પડે. તો એ વખતે કોને શેર આપવા, કોને ન આપવા એ નક્કી કરવું પડે. એ નક્કી કરવા માટે ડ્રો સિસ્ટમ રાખે, લોટરી સિસ્ટમ રાખે, કક્કાવારી મુજબ રાખે, માગેલ શેરની સંખ્યા મુજબ રાખે. જે રાખવું એ તમે 1 લાખ શેર બહાર પડે, આમ 1 લાખ 10,000 અરજી આવી તો 10,000 વધારાના શેર હોલ્ડર છે એને તમે શેર ન આપી તો ક્યાં 10,000 શેર હોલ્ડરના પૈસા પાછા આપવા એ નક્કી કરવા માટે તમે આ સિસ્ટમનો ઉપયોગ કરીએ. ડ્રો દ્વારા, લોટરી દ્વારા, નામની કક્કાવારી મુજબ, માગેલ શેરની સંખ્યા મુજબ. તો જે લોકોને તમે શેર આપો છો, જે લોકોને 1 લાખ લોકોને શેર આપો છો એનું શેર વેચણી પત્રક બનાવવું પડે. એના નામ, તમે કોને કોને શેર આપ્યા છે એનું વેચણી પત્રક બનાવવું ફરજિયાત છે. અને છેલ્લો પોઈન્ટ, રજિસ્ટ્રાર પાસે દસ્તાવેજોની નોંધણી. જે મિત્રો બધા જ દસ્તાવેજો જે ચર્ચા કરી આ બધા જ દસ્તાવેજો તૈયાર કરો, ચોકસાઈપૂર્વક, કોઈ ભૂલ વગર, ચોકસાઈપૂર્વક અને ભૂલ વગર તમે તૈયાર કર્યા. હવે એની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ તમારે કરાવવી પડે.
દરેક રાજ્યમાં એક કંપની રજિસ્ટર હોય. આપણા ગુજરાત રાજ્યમાં અમદાવાદની અંદર કંપની રજિસ્ટરની ઓફિસ છે. તો આ કંપની રજિસ્ટરની ઓફિસમાં તમારે તમારા તમામ દસ્તાવેજોની યાદી બનાવી દસ્તાવેજોને રજિસ્ટર સમક્ષ નોંધ કરાવવા પડે. તો મિત્રો આ બહુ મોટો પ્રશ્ન હતો કે સેક્રેટરીએ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે સ્થાપના કરો. કંપનીની સ્થાપના પહેલા સેક્રેટરીએ આટલા મહત્વના કાર્યો તમારે અલગ કાર્યો કરો તો 12 કાર્યો થયા. તો આવા અલગ પ્રકારના 12 કાર્યો કંપનીના સેક્રેટરીએ તૈયાર કરવા પડે. 5 માર્કનો મોટો પ્રશ્ન છે એ તમને સમજાવવામાં આવ્યો. બરાબર સમજાઈ ગયું? તો હવે તમારે આગળના વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્ન લઈને ફરીથી આવું છું. થેન્ક યુ વેરી મચ.